સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર વહીવટીતંત્રએ તવાઈ બોલાવી મામલતદારની ટીમ પર હુમલો કરનાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં આરોપીઓની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હુમલાખોર ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। હુમલાખોર ખનીજ માફિયાઓની ગેરકાયદે મિલકતો તંત્રએ તોડી પાડી છે। પોલીસે આ મામલે 3 શખ્સો સામે નામજોગ સહિત કુલ 6 સામે ફરિયાદ નોંધી છે। હુમલાખોર ખનીજ માફિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। आरोपी भरतभाई रमेशभाई अलगोतर सरकारी गाड़ीना सामे आवी गयेला हता अने सरकारी गाड़ीना ड्राइवरने तेमणे अपशब्दो बोलीने 2-3 लाफा मारी रह्या हता। आ उपरांत 3 जेटला अजाणा इसमोए आवीने सरकारी गाड़ीना पाछळना भागे धोका वडे मारीने नंबर प्लेट तोड़ी नाखेली हती। त्रण आरोपी छे भरतभाई रमेशभाई अलगोतर, जयपाल रमेशभाई अलगोतर अने रविभाई उगाभाई परमार। आ उपरांत 3 अजाण्या इसमो आ कुल 6 व्यक्तिओने पकड़वानी हाल तजवीज हाथ धरवामां आवेल छे। उल्लेखनीय है कि गत मोडी रात्रे थानगढ़ मामलतदार कचेरीनी टीम गैरकायदे खाण खनिजनी प्रवृत्तिओ अटकाववा माटे रात्रि पेट्रोलिंगमां हती अने ते समये भाडुला गामे खनिज माफियाओए मामलतदारनी टीम पर हुमलो कर्यो हतो। 6 शख्सोए તેમના વિસ્તારમાં નહીં આવવાનું કહી વહીવટીતંત્રની ગાડીની ડ્રાઈવરને રાફો માર્યો હતો, સાથે જ સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું। ત્યારબાદ હુમલાખોરોએ ટીમનો પીછો પણ કર્યો હતો। चेकिंग करता था एक खटारानो भागवानो अवाज आव्यो। अमे पीछो कर्यो। ते दरमियान अमे त्यां गाड़ी ऊभी राखी त्यारे अचानकथी एक बुलेट आव्युं। ते बुलेट लईने भरतभाई रमेशभाई अलगोतर ते अचानक अमारी सरकारी गाड़ी पासे आव्या। त्यां अमारा ड्राइवरने काच खोलीने जेम फावे एम गाळो बोलवा मांड्या। त्यारबाद एमणे हाथ चालाकी करी, ड्राइवरने मारवानी कोशिश करीने मार्यो पण। त्यारबाद અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા। પેટ્રોલિંગમાં નાયબ મામલતદાર તથા એમની ટીમ સાથે ભડુલા વિસ્તારમાં હતા। તે દરમિયાન મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે હુમલો થયો છે અમારી ઉપર। તો મેં કીધું તમે તાત્કાલિક અહીંયા આવો, હું આવું સાથે। પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન એ 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। तो હુમલાખોર ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પ્રાંત અધિકારીની ટીમે આરોપીઓ સામે તવાઈ બોલાવી અને તેમની ગેરકાયદે મિલકતોને તોડી પાડી। પ્રાંત અધિકારીની હાજરીમાં જ હુમલાખોર ખનીજ માફિયાઓની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। તંત્રની કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે।